નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। નર્મદાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોના મોતની શ્રદ્ધાંજલિ સભા જતા સમયે અટકાયત કરાયેલા આપના ધારાસભ્યોને ડેડિયાપાડા રખાયા છે। ત્યારે ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કેવડિયામાં આયોજિત શ્રદ્ધાંજલિ સભાને સરકારે મંજૂરી આપી નથી, તો સાથે જ કેવડિયા તરફના રસ્તા પર સઘન બંદોબસ્ત છે। તેમજ આપ અને કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત થઈ છે। તેવામાં અટકાયત કરાયેલા ચૈતર વસાવાને લઈ અને પોલીસ ડેડિયાપાડા પહોંચતા તેમના સમર્થકો પણ ડેડિયાપાડા પહોંચ્યા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા છત્તરસિંહ અમારી સાથે જોડાયા છે। છત્તરસિંહ, ચૈતર વસાવાના સમર્થકોની અને કાર્યકરો જ્યારે ઉમટી પડ્યા હતા ત્યારે ચૈતર વસાવાની અટકાયત પણ કરવામાં આવી છે, શું વિગતો? હાજી, આજે 13 તારીખે વહેલી સવારથી ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય આપના ધારાસભ્યને ત્યાં પોલીસે અટકાયત કરવામાં આવી હતી અને કેવડિયા જતા એમને રોકવામાં આવ્યા હતા। ડેડિયાપાડા ખાતે જ રોકી દીધા હતા અને એમની સાથે એમના બે પત્ની પણ હતા અને કાર્યકરો પણ હતા અને પોલીસે અટકાયત કરી હતી। ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને બંને જે કેવડિયાના મૃતકો હતા એને ડેડિયાપાડા લીમડા ચોક ખાતે બંને યુવાનોને ચૈતર વસાવા અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને પબ્લિક પણ વધારે છે। જી આભાર છત્તરસિંહ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।